રાજકોટમાં પરાપીપળિયાથી એમ્સ હોસ્પિટલ તરફ જતા રોડ પર મોટા ખાડા પડી જવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાન ચાડવાએ આંદોલનની ચીમકી આપી હતી। જોકે તંત્ર દ્વારા સક્રિયતા દાખવી કાર્યપાલક ઇજનેરે રોડ રિપેરિંગની કામગીરીની બાહેધરી આપી છે અને હાલ ત્યાં મેટલિંગ પાથરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભાજપના નેતાને આંદોલન કરવું પડે એવું નહીં એમ, પણ મારો વ્યક્તિગત સ્વભાવ જ એવો છે એમ કે ભાઈ આ કામ કોઈ પણ ભોગે લોકોને ઉપયોગી હોય આપણે કરવું જ પડે એમ। અને એમાં રાજ્ય સરકારે તો પહેલેથી સૂચના આપી જ દીધી હતી એમ। કામ અત્યારે ચાલુ થઈ ગયું છે, આપણે અહીંથી ત્યાં સ્થળ ઉપર જવું હોય તો પણ રોડ બનવા માંડ્યો। 100% લઈ આવવું જોઈએ। બીજા નંબરમાં કે હવે કોઈ એવો સમય નથી કે તમે આયા કરો, લોકો કામ જોઈશે લોકોને અને કામ કરવું પડશે। 95 થી તમે અમારા સાક્ષી છો। અમે સંગઠનમાં પણ કામ કર્યું છે, જિલ્લા પંચાયતમાં કામ કર્યું છે, કોઈ લલિયા વેડાના કામ કર્યા જ નથી એમ।